વેકેશનમાં મેં તો બાલે નહીં કપાયા. એ તો બાલ તો બધું કપાઈ દીધું છે. મેં નહીં કપાયા. પણ હું શું કહું તમને બધાને, તમે લેસન કરી લાયક નહીં કરી લાયક? ના એ તો હું ભૂલી ગયો. ભૂલી ગયો. શું સાહેબ ને કહીશ, મેં તો હજી તો એક આંકડો પણ નહીં લખ્યો. અરે પણ એ તો વાત સાચી. અમે તો આ બધા નેનાય ને એટલે ઓછા મારશે મને. અને તું તો આ ગયો. તને તો લાલ બાઈટ કરી નાખશે. ચમ લે તું તો અડધો ઘંટો થયો. તને તો મારી જ ન. એટલે મોટા હોય તો વધારે મારે? ઓય તો માર તો નહીં. અલે ના તું ઓન કામ કરી લે. એટલે પણ પહેલા જ દાડે માર પડશે ને તો આખું વરસ માર ખાતો જ એ તો નહીં પડે. હું કહું હા. અને ઓય તું કેટલા વખત નપાસ થયો? આવડો મોટો થયો યાર. 5 વખત નપાસથી. અલે એ મૂર્ખા 5 વખત નપાસ થયો તો હજી તારા પપ્પાએ તને કોઈ કીધું જ નહીં? ભાઈ તો મને કોઈ નહીં કીધું, મને એટલું જ કીધું છે કે તું 5 ધોરણ પાસ કરીશ ને તાવત તને લાડી લાવી આલે, નકે લાડી નહીં લાવી આલે. અલે એટલે તું લાડી લાવવા માટે આ ભણવા આવી? લાડી લાવવા સારું થઈને તો આવું જ છું ભણવા, પણ મને કોઈ આવડતું નથી. અરે હવે તું તો હવે જો 5 વખત જો ને 5 વખત ફેલ થાય એટલે 10 વખત નપાસ થાય એટલે તારું પિક્ચર પૂરું. એ તો સાચી વાત છે. તને અડધા ઘંટા કોઈ લાડી નહીં આલે, અડધો છે ને હવે અડધો પૂરો એટલે આપણે ડૂબવું પડી જાય. તો આ વખતે પેપર આવે ને તો મને થોડું બતાવજે તો હું પાસ થઈ જાઉં. હારું હેડ હવે તાર જો કોણ થાય બતાવ્યો. પણ એ સાહેબ જોડે બે લે, ચોરી ના કરવા દી. ઓય. સાહેબ બેઠા હવે આપણે રૂમ જવા નહીં પેલું આમ. મને ખબર નહીં. મારે તો આજ આપવાની ઈચ્છા નહીં, પહેલો દાડો છે. અલે હેડથી લે અલે ભાઈ લે મને પકડી લે સાહેબ જોડે ચપ્પલ કાઢ. ભાઈ ચપ્પલ કાઢો. બૂટ કાઢ. તારા બૂટ કાઢ દે. ના બટર એ વાગતું નહીં યાર. સાહેબ હું આવું? હા બેસો બેટા. હાઉ ડુ યુ સર? આઈ એમ ફાઇન બેઠો. મારા છેડે બેસી જા. એ ગગા ઉભા વળી શું થયું સાહેબ? આ બોય ઉતાર બટન વાગ ને આવું કરીને આવ્યો તું સ્કૂલમાં. ઘરે તો આવા આવાનો પણ સ્કૂલમાં તો હારા થઈને આવો. સાહેબ હું કહેતો તો કે તું બટન વાકી દે ને બધું બોય નેથી ઉતાર દે. મને નક્કી જેવું લાગે છે કે આજે મારો વારો છે જ. સાહેબ ગગો કહેતો ખબર હા? કે રસ્તામાંથી હું પાછો દોડી ઉડી ઘેર. ના પાછું નહીં જવાનું હો ગગા. તો સાહેબ જુઠ્ઠું બોલે છે આ તો. એટલે ચોય બોલતો નહીં યાર. સાહેબ ઓય બેસ, સીધો બેસ. અરે સાહેબ. ચલો હું પહેલા તો હાજરી પૂરી દઉં. હાજરી અત્યારે ઓનલાઈન થઈ ગઈ. સારું સાહેબ. મારે બેટું ગગાની તો પહેલું જ નો માં હો, ગમે તો જો જઈએ તો. ચલો કાકો આઈ ગયો. કાકો સાહેબ હું નહીં આવ્યો. હા સાહેબ આવ્યો. એટલે હવે બેઠો જ છી. ભૂલી ગયો સાહેબ. મોન્ટો અલ્યા મોન્ટુ બોલ કે હોઈ મારું જાય. નામ નહીં, હું આનું નામ આરે બોલતો નહીં. હા મોન્ટુ. જગો આવ્યો નહીં હજુ લાગતો. ચલો સરમો આવ્યો. પેલું મગા બૂટ કાઢતાય બહાર. હું આવ્યો સાહેબ, લો આવી ગયા. સાહેબ આ તો ડોન હોય એવી રીતે એન્ટ્રી મારે. હા કેવી એન્ટ્રી મારો જો કે આવ સર. બે આ મકા વચ્ચે. ના ઘેર જતો રે. આખો હા સાહેબ. ગગો અને સગો મોન્ટો આવી ગયો ને. આવી ગયા સર. વાહ કોઈ આવી ગયો. જગો આવે સર. બાળકો થેલા ઉતારો. તમે તો કોઈની ધ્યાનમાં નહીં આયા. અલે સાહેબ. તો ગગો હોશિયાર જો થેલો ઉતારીને જ બેઠો. એ સર યાર મો હાલત પહેરી ના યાર તમને ખબર નહીં યાર. ઓહો લ્યો, મને તો એ વાતની ખબર નહીં પડતી કે આ છોકરાને મેં કદી શીખવાડ્યું નહીં અને આવ્યો કે હાય ડુ સર. ગગા બોલો સાહેબ. આ તું ક્યાંથી શીખ્યો હાય ડુ એ તો સાહેબ હું ઘરે હતો ને મારા, તો મારી મમ્મી કહેતી હતી કે સાહેબ જોડે જાય ને તો કે ડોયો કરજે. ડોયો ઓય પણ હાલ તો તું ડુ બોલ્યો. એટલે મને યાદ આવી ગયું કે સાહેબ મારી મમ્મી કહેતી હતી, મેં એનો મતલબ પૂછ્યો ને તો મને કીધું કે એનો મતલબ થાય કે મજામાં, તો મેં ડોયો મને યાદ રહી ગયો.
એવું એમ ને ઓહો. બહુ સારું કર્યું લે. હરખા તારી ઉંમર કેટલી થઈ? સાહેબ હશે 18 થી 20 વર્ષ જેવી. આવડો મોટો થયો હજુ પોચમાં રહ્યો તું. સાહેબ આ કેટલા વખત નપાસ થયો છું? 5 પાંચ વખત વખત થયો. થયો નપાસ. 5 વખત થયો. તમે 2 વખત નપાસ થયા હો. તું એ 4 વખત થયો ઈ. આ 2 જ નપાસ થઈ ત્યાં. તાણે બાળકો તમે વેકેશનમાં શું કર્યું? કના આ સાહેબ હાલ તો કહેતો કે મારા લગ્ન જ. ચાલ ગગા તે શું કર્યું લગનમાં? તો સાહેબ અમારા ગામની શેરીઓમાં લખોટી રમતો. એટલે મેં તને વેકેશન નું નહીં પૂછ્યું, હા. મેં તને લગનમાં પૂછ્યું કે આના લગન તું ગયો તો હશે ને? મને કંકોત્રી નથી આપી સાહેબ. નથી આપી એમ? વેકેશનમાં બીજું શું કર્યું? બીજું તો શું કશું નહીં કર્યું. ખેતરનું કામ હતું એ કર્યું હા. અને ગામમાં ફર્યા ને આ દાવડા રમ્યા. મોટા તે શું કર્યું? કોઈ નહીં સાહેબ, લખવા બેઠો તો. લખવા બેઠો. શું લખ્યું? સાહેબ તમે આલી તો એટલું લખી નાખ. હા, સરસ, ખૂબ સરસ. સાહેબ આ મારવાનો. મારશો નહીં, 2 મિનિટ મને જોઈ લેવા દો હાજરી, પછી હું તમને લેસન આલું. કારણ કે આપણા નેચે રૂમમાં પાણી ભરાઈ ગયું વરસાદના કારણે, બરોબર? એટલા માટે મેં તમને બધાને ધાબા ઉપર બે બોલાયા અહીં. હમણાં પાર્ટી હોય તો કોઈક લખાવું હોય તમને, પણ આપણા પાર્ટીએ રૂમમાં અહીં, બરોબર? રૂમમાં પાણી ભરાઈ જાય તોય પેલું કરવું કહો. તો સાહેબ તને ઘેર જવા દો. ઘરે નહીં જવાનું, અહીં બેઠા બેઠા લેસન કરો. ઓ સાહેબ હું એ ચોપડા નહીં લાવ્યો. ગગા વેકેશનમાં ક્યાંય ટ્યુશન જતો? ટ્યુશન તો સાહેબ ક્યાંય ના જતો. તો પછી યાદ રહી ગયું તું સાહેબ. યાદ રહી ગયું હતું એમ ને? સરસ, ખૂબ સારું કરી લે. લેસન કરો બધા ખાલી ગયો. સાહેબ ચોપડો જ નહીં લાવ્યો. કીધું પણ ચોપડા ઘરે મેલીને આવ્યો. ઓહો હો લ્યો, લસ્યું તું પણ ચોપડા ઘેર મિલના આવ્યા. હું કોમ ના મળશું? સાહેબ મારે તો ચોપડા જ લાયા જ નહીં. મારે તો દુકાનમાં પડાય સાહેબ. તું લેસનનું બહુ ફાડ ના કરે. અમે લોકોએ લેસન લખ્યું નથી ને તો અમને માર પડશે. તને ખબર પડે કે નહીં પડતી? સાહેબ આ ગગોર્યો ને આને બોલો. ગગા કેમ બોલે છે? તો સાહેબ એને કીધું કે તું બધું લેસન લખીને આવ્યો છે. તું તારા પપ્પાને કાલે લેતો આવજી. સાહેબ મારા પપ્પા તો રેલગાડી ચલાવે છે. ઓ તારા પપ્પા રેલગાડી ચલાવશે? તો તું કેમ આવ પાછો? શું કરું સાહેબ? હાલો આજે અમારે બધાનો પરિચય પૂછી લઉં. ઓકે સર. તમારા પપ્પાનું નામ બોલો. મારા પપ્પાનું નામ અજીતજી. બોલો પપ્પાનું? તમારું. હા, પપ્પાનું સાહેબ હેમાજી. તારા પપ્પાનું નામ? લાલાજી. સોમન. ગગા તારા પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ કહીશ ને તો આ મફતમાં રેલગાડીમાં બેસીને આવી છે સાહેબ. મને એવું લાગે છે ખોટું જ નામ કેવું પડશે. વેલાજી. વેલાજી? અરે અંદર તો નામ બીજું બતાવે. એ તો સાહેબ હું ભૂલી ગયો તો. ભૂલી જતો, હરખા નાટક ના કરીશ. ના ના સાહેબ એવું નથી. જો હવે આજ પછી ખોટું બોલ્યો તો એવો મારીશ ને. ના ના સાહેબ અને હવેથી લેસન બધું લાવજે. બરોબર. ભાઈ તને કહેવાય જગા, હા સર. હવેથી લેસન બધું જોઈએ મારે. ઓકે મોટા હા સાહેબ હું લાવ્યો. હું સાહેબ લાવી દેવાનું. હજુ હા, ચોપડા તો નહીં લાવે કે લેસન લાવી દઈશું. તો આપણા નાઈ પર દુકાનમાં પડાય. ઓકે, તો બાળકો તમારે બેસવું છે કે જવું છે? સાહેબ મને તો હાથમાં ખાજ આવે છે. શેની ખાજ આવે છે? લખોટીઓ. લખોટી રમવાની સાહેબ. જા લખોટી રમવા જવાય? કેમ સાહેબ હું જવું હોય? વેકેશનમાં બહુ રમ્યા, હવે ના રમાય. મને તો પણ બહુ જ ખાજ આવે છે. અરે જવાતું છે સોનામાં, બેસ ને ચો.
હવે હેડ આપણે બોનું બનાવીને જતા રહીએ. કીધું જ છે સાહેબે અમે કે તમારે બેહવું જવું તો જતા રહીએ ને આપણે બહાર રમશું લકોડીઓ. તો તું એવું કર કે મને પેટમાં દુખે છે ને મારી હંગાત ગગાને લઈ જઈશું. સાહેબ તાણ અમે જઈએ હવે. ક્યાં જવું છે? પેટમાં દુખાય મને. હજુ તો તમને આય અડધો કલાકે નહીં થયું. પણ તમે હાલ ના કીધું કે બેહવું જવું હોય તમારે. તમે હાલ તો કીધું. એ તો મેં એમને પૂછ્યું હતું કે કોણ કોણ તૈયાર થાય જવા માટે. જે ઠોઠ હોય તૈયાર થઈ જાય. તમે પેટમાં દુખાય પણ મને. હવે પેટમાં દુખાવા માંડ્યું. હાલ તો એમ કહેતો હતો કે મારે બહાર જવું હોય. કાલથી ટાઈમ ધરાય છે પેટમાં નહીં જવું. ચોય નહીં જો બેસી રહે. દુખાય. એ કાકા અરખો બેસ. પેટમાં દુખાય સાહેબ. સાહેબ હું ઘેર જો મને તાવ આવ્યો. નહીં જવું બેહો. લેસન કરો સોના મારા જે ચોપડી વાળી. પણ સાહેબ તમે કીધું એટલે ચોપડીઓ હું ઘરે મેકીને આવ્યો. સાહેબ આ હુઈ ગયો. તો પછી લેતા હોય નહીં. સાહેબ એવું કરો ને આજનો દિવસ રજા આપી દો ને. સારું જો હડો. કાલથી આવજો વહેલા આવજો કાલથી. સારું સાહેબ. ગગા હવે ગગા. અમે જઈએ હા. હવે આપણે રોજ સાહેબને આવી રીતના ઉલ્લુ બનાવી દેવાના. દરરોજ કોને બનાવીને લખોટીઓ જ રમશું. મેં સાહેબને એમ કીધું હું તો એમ કીધું પણ લખ્યા જ નહીં ઘરે મેકીને આવ્યા તો અમારે આગળ થોડી કે ના અને જો હું તમને બધાને કહું છું, સાંભળી લો મારી કાન ખોલીને વાત. જો તમે લોકો મને મૂકીને પાસ થઈ ગયા ને તો હું તમને પછી માર્યા વગર નહીં હું તાર રંગાત છું. બરોબર? તમે ગમે તે થાય મને પાસ કરાવજો. હું તને પાસ કરાય આ તો કોઈ નહીં આવતું મને આવડે. મારા પપ્પાએ મને કીધું તું બેટા મૂસનો દોરો ખૂટે ને એટલે તને પાસ તરત જ પરણાવી દેવાનો છે. અને હવે તો હું મૂસ જો મારી કાળી મૂસો આવી ગઈ મૂસના દોરાના બદલે તોય હું હજી ભણવા આવું છું. શેના માટે? લાડી માટે.